પોર્ટુગીઝ નાવિક વાસ્કો દા ગામા ઈસવીસન 1498માં ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યો. તે સમયે કાલિકટમાં રાજા સામુદ્રિક એટલે કે ઝામોરિન રાજ્ય કરતો હતો. રાજાએ પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી, જેનાથી ભારતમાં યુરોપિયન સત્તાનો પાયો નખાયો. પોતાનું સ્થાન મજબૂત કરવા પોર્ટુગીઝોએ 1503માં કોચી અને 1505માં કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. 1505માં વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાએ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. ત્યાર પછી આવેલા વાઇસરોય અલ્ફાન્સો ડી આલ્બુકર્કે ગોવા જીતી લીધું અને ઈસવીસન 1530માં ગોવા તેમની રાજધાની બની. તેમણે વસઈ, દીવ અને દમણ પણ જીતી લીધા. પોર્ટુગીઝો સાગરના સ્વામી ગણાતા હતા. તેનો અર્થ એ હતો કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. તેઓ સમુદ્રમાં ચાંચિયાગીરી કરી લૂંટ પણ ચલાવતા. તેમણે ગોવામાં મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવીને ખ્રિસ્તી બનાવ્યા હતા. પોર્ટુગીઝો પછી હોલેન્ડના ડચ લોકો વેપાર કરવા આવ્યા. તેમણે 1658ની આસપાસ શ્રીલંકા પર આક્રમણો કર્યા અને બંગાળ તથા મલબારમાં વેપાર જમાવ્યો. તેમણે ગોલકુંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં સ્થાન જમાવ્યો. પરંતુ ઇંગ્લેન્ડ સામેના યુદ્ધોમાં હારી જતા તેમનો એકાધિકાર નાબૂદ થયો. ડચ ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી. તેમણે બંગાળના શ્રીરામપુરમાં કોઠી સ્થાપી હતી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં.